હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ ચટપટી મસાલેદાર આચારી આલુની રેસીપી જે બહુ ટેસ્ટી બનવાની છે. બસ ઘરમાં થોડાક મસાલાની સાથે તમે આ આલુને બનાવી શકો છો અને આ બટેટાને તમે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો. બિલકુલ બગડતા પણ નથી. તો એકવાર ટ્રાય જરૂરથી કરશો અને જો રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરશો. તો ચલો આજની આ રેસીપી શરૂ કરીએ. આચારી આલુ બનાવવા માટે મેં અહીંયા 450 ગ્રામ બટેટા લીધા છે અને નાની સાઇઝવાળા બટેટા લીધા છે, એટલે હું એને બાફતી નથી. જો એનાથી થોડીક મોટી સાઇઝના તમે બટેટા લો તો કુકરમાં 2 વિસલ સાથે 1 ગ્લાસ પાણી નાખી તમારે એને બાફી લેવાના. બટેટાની છાલને મેં ઉતારી લીધી છે અને સારી રીતે પાણીથી સાફ કરી લીધા છે. હવે એને ફોર્કની હેલ્પથી હું હોલ કરી લઈશ, જેથી જે પણ મસાલો આપણે એની અંદર નાખશું એ બટેટાની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય અને જ્યારે આપણે બટેટા એકલા પણ ખાતા હોય ત્યારે એ મોળા ના લાગે. તમારી પાસે મોટા બટેટા હોય તો એને સ્ક્વેર શેપ કરી અને આ જ મેથડથી તમે આચારી બટેટા બનાવી શકો છો. તો દરેક બટેટામાં હોલ કરી લીધા છે. અહીંયા હું બટેટાને બોઇલ નથી કરી રહી, મેં આગળ કીધું એમ, કારણ કે બહુ નાની સાઇઝના બટેટા છે. તો એના માટે એક પેન લેશું અને એમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશ. બ્રશની હેલ્પથી તેલને સારી રીતે આખા પેનમાં સ્પ્રેડ કરી લેશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશ, અડધી નાની ચમચી હળદરનો પાવડર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીને આ ત્રણેય મસાલાને સ્લો ફ્લેમ પર જ મિક્સ કરી લેશું, જેથી મરચું બળે નહીં. હવે એમાં એડ કરશું નાની બટેટી. એકવાર સારી રીતે એને મિક્સ કરી લેશું અને એમાં સ્વાદના અનુસાર મીઠું અત્યારે જ એડ કરી લેશું, જેથી બટેટા સરસ રીતે કૂક થાય. મિક્સ કરી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ બટેટાને કૂક કરશું. પહેલાં થોડાક બ્રાઉન સ્પોટ આવે ત્યાં સુધી 2 થી 3 મિનિટ કવર કર્યા વગર અને પછી એને કવર કરી અને કૂક કરશું અને વચ્ચે વચ્ચે એને ચલાવતા પણ રહેશું. જ્યાં સુધી બટેટા આપણા બોઇલ થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એક ચટપટો આચાર મસાલો બનાવી લઈએ. મસાલો તૈયાર કરવા માટે એક પેન લેશું, એમાં 1 ટેબલ સ્પૂન આખા ધાણા એડ કરશું, 1 મોટી ચમચી વરિયાળી નાખશું. એની ફ્લેવર બહુ સરસ આવે છે એટલે ચોક્કસથી નાખશો. 1 નાની ચમચી જીરું એડ કરશું, 1 નાની ચમચી રાઈ એડ કરશું અને હવે 8 થી 10 મેથીના દાણા એડ કરશું. બહુ વધારે એડ ના કરવા, નહીતર શાકમાં કડવાશ આવી જશે. જો તમે સ્પાઇસી વધારે ખાવાનું પસંદ કરતા હોય તો 1 ચમચી મરીના દાણા અને 1 નાની ચમચી અજમો તમે એડ કરી શકો છો આ પોઈન્ટ પર, પણ હું એડ નથી કરી રહી. હવે મસાલાને હલકા ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. એકદમ સ્લો ફ્લેમ પર શેકી લેશું. મસાલાને બિલકુલ બળવા નથી દેવાના. થોડું એનું મોઇસ્ચર જતું રહે ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. મસાલાની એકદમ સરસ સુગંધ આવવા માંડી છે. તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને આ મસાલાને ઠંડા થવા માટે મૂકી દેશું. 10 મિનિટ પછી આ મસાલા બિલકુલ ઠંડા થઈ ગયા છે. તો એને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરશું અને એનો દરદરો પાવડર બનાવશું. એનો ફાઇન પાવડર નથી કરવાનો. સાથે જ 1/4 ટીસ્પૂન સંચળનો પાવડર એડ કરશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણો આચારી મસાલો એકદમ સુગંધિત તૈયાર થઈ ગયો છે. હવે આપણે બટેટાને જોઈ લઈએ. લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. બટેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને હલકા ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે એને એક પ્લેટમાં નીકાળી લેશું અને હવે આ જ પેનમાં આપણે બટેટાને વઘારશું. તેલ વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી અને તેલ ગરમ જ છે. તો એમાં એડ કરશું અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ. મસાલાને થોડીક સેકન્ડ માટે થવા દેશું અને પછી તરત જ ખમણેલું આદું 1/4 ટીસ્પૂન અને 1 સ્પાઇસી લીલું મરચું કટ કરીને એડ કરશું. 1 મિનિટ માટે એને સોટે કરી લેશું અને તરત જ આપણે જે મસાલો રેડી કર્યો હતો એ પણ એડ કરી લેશું. આમ તો મસાલો ડ્રાય રોસ્ટ કરેલો જ છે, પણ તેલની સાથે એને 1 મિનિટ માટે સોટે કરી લેશું. 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ પણ એડ કરશું. આમચૂર પાવડર અડધી ચમચી એડ કરશું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું આપણે બટેટામાં અને મસાલામાં નાખ્યું છે એટલે ધ્યાનથી એડ કરવું. હવે બટેટાને એડ કરશું. બટેટા આમ તો કૂક થઈ ગયેલા છે, પણ મસાલાની કોટિંગ થવું ખૂબ જ જરૂરી છે અને મસાલો પ્રોપર એમાં મિક્સ પણ થવો જોઈએ, એટલે એને લો ફ્લેમ પર કૂક કરશું. અને જો તમને એમ લાગે કે મસાલો બળી જશે તો તમે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને કવર કરીને પણ બટેટાને કૂક કરી શકો છો. તો જો અહીંયા આપણા મસાલાવાળા આચારી બટેટા તૈયાર છે. એને ગાર્નિશ કરશું કોથમીરથી અને એકવાર મિક્સ કરી લેશું અને એને સર્વ કરશું. આ બટેટાને તમે એકલા પણ ખાઈ શકો છો, પણ પૂરી સાથે ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. એટલે આજે હું એને પૂરી સાથે સર્વ કરી રહી છું. એકદમ ટેસ્ટી, સ્પાઇસી અને અમેઝિંગ રેસીપી છે. તમે જરૂરથી એકવાર બનાવજો. સાઈડ ડિશ તરીકે પણ તમે એને સર્વ કરી શકો છો. દાળ ભાતની સાથે પણ આ શાકનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.
શકશો. તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.